વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી કોર્પોરેશનના સીસીટીવી કેમેરા તેમજ ટ્રાફિક સિગ્નલના પોલ અને ડિસ્પ્લે સ્ક્રીનની બેટરીઓ ચોરાઈ જતી હોવાના બનાવો બની રહ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ સર્વેલન્સ દ્વારા 3 આરોપીઓને ઓળખી કાઢ્યો હતો. તાંદલજા વિસ્તારમાં રિક્ષામાં જઈ રહેલા 3 આરોપીઓને ઝડપી પાડીને 239 બેટરી કબજે કરી હતી. ત્યારે ચોરી કરેલી બેટરી ભંગારના વેપારીને આપી દેતા આમ પોલીસે અંદાજે 11 લાખની કિંમતની બેટરીઓ તેમજ રિક્ષા અને સ્કૂટર સહિત કુલ 12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.